પ્રધાનમંત્રીની પહેલ એક પેડ માં કે નામ અંતર્ગત નડિયાદમાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નડિયાદ સોમિલ એસોસિએશન અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ખેડા જિલ્લાને હરિયાળું બનાવવા માટે 3 લાખ જેટલા રોપાઓનું વિતરણ અને વૃક્ષારોપણ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 72 લાખ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 80% ઉછેર થયો છે. આજનો જે કાર્યક્રમ છે એ નડિયાદ સોમિલ ઓનર્સ એસોસિએશન દ્વારા વિનામૂલ્યે રોપ વિતરણ કાર્યક્રમ તથા વૃક્ષારોપણ અને એની સાથે સાથે આપણા યશસ્વી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલો એક પેડ માં કે નામ એને અનુલક્ષીને આજનો આ કાર્યક્રમ હતો. 24 વર્ષની અંદર લગભગ 72 લાખ રોપાનું વિતરણ થયું છે અને એમાં 80% જેટલા રોપાઓ વૃક્ષમાં પરિણમેલા છે. એ અમારું મોનિટરિંગ કરેલું છે. આ વર્ષે પણ લગભગ 3 લાખ રોપાઓનું વિતરણ થાય તેવું અમારું લક્ષ્યાંક છે. વૃક્ષારોપણને જો કાર્યક્રમ છે એના વધારવા માટે હું અપીલ કરું છું અને સ્થાનિક લોકોથી આશા કરું છું કે વૃક્ષારોપણમાં આપણી સહભાગિતા વધારીએ અને આપણે જો ગ્રીન ખેડાનો જો ઝુંબેશ છે એના પણ આગળ વધારીએ.